આપનું સ્વાગત છે। મોટા ભાડિયા ગામના યુવા ખેડૂ અને કોન્ટ્રાક્ટર દેવરાજભાઈ ગઢવી સાથે મુલાકાત। મોટા ભાડિયા ગામ એટલે મિત્રો આ ગામ હું વાત કરું તો અહીં જળ સંચયના કાર્યો થયા, પર્યાવરણ પ્રકૃતિના પણ ઘણા બધા કાર્યો થયા। મિત્રો આ ગામની વિશેષતા કંઈક અલગ છે, અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ ગામ। મોટા ભાડિયા ગામની નોંધ મિત્રો ખાલી કચ્છ નહીં દેશ વિદેશમાં પણ થતી હોય છે। આ ગામની હું વાત કરું તો પર્યાવરણ પ્રકૃતિના, જળ સંચયના, ગૌચર સુધારણાના અનેક કાર્યો થયા છે। મિત્રો સરકારની યોજનાઓ હોય કે કોઈ સંસ્થાઓની જનભાગીદારી હોય, આ ગામમાં એમના માધ્યમથી સારા એવા વિકાસના કાર્યો થયા છે। માંડવી તાલુકાનું મોટા ભાડિયા ગામ એટલે જ્યાં પ્રકૃતિ પર્યાવરણનું સારું એવું જતન થતું હોય, અને આ ગામ લોકોની પણ ખાસ વિશેષતા રહી છે કે આપણે આપણી ગૌ માતા, આપણી જે ખેતી છે એનું સારી રીતે જતન કરીએ, પાણીનું જતન કરીએ। મિત્રો આ ગામના યુવાનોની નસમાં છે તે સારા કાર્યો કરવાની ભાવના રહેલી છે। મિત્રો આ ગામનું યુવાધન આજે ખેતીમાં, સરકારી નોકરીઓમાં, રાજકીય સામાજિક લેવલે હંમેશા અગ્રેસર રહેતું હોય છે। જોગાનું જોગ મિત્રો આજે મારી દેવરાજભાઈ સાથે મુલાકાત થઈ। દેવરાજભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે, અને હું દેવરાજભાઈની વાત કરું તો ઘણી બધી સંસ્થાઓ સાથે તેમજ ગામમાં વિકાસના કામોમાં હંમેશા જોડાયેલા હોય છે। તો દેવરાજભાઈ, આપણો કચ્છ ભૂમિમાં આપનું સ્વાગત છે। હું જ્યારે પણ ગામની મુલાકાત લેતો હું ત્યારે તમને હું જોતો હું, તમારો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે। સદભાવના જેવી સંસ્થા, જે એક ઊંચા લેવલની સંસ્થા છે, એની સાથે પણ આપ જોડાઈને સેવા કાર્યો કરી રહ્યા છો। સમાજમાં પણ હું તમને જોતો હું છું। તો મારે એ જાણવું છે દેવરાજભાઈ કે ગામમાં તો મને ખ્યાલ છે ઘણા બધા સારા કાર્યો થતા હોય છે, પરંતુ તમારા મુખે મને આજે જાણવું છે કે પ્રકૃતિ પર્યાવરણના હાલમાં શું કાર્યો થઈ રહ્યા છે, ક્યાં પહોંચ્યા છે, આપણા વૃક્ષોનો જે આપણે અભિયાન હાથ ધર્યો છે ક્યાં પહોંચ્યો છે, તો આપ જણાવશો। જય માતાજી, મારા દેવ, આપણે કચ્છ ન્યૂઝ ભૂમિથી આવ્યા છો મારી મુલાકાત લેવા। અને હું નાનો માણસ, ખેતીનું કામકાજ છે, કન્સ્ટ્રક્શનનું છે, અને તમે આવ્યા એ બદલ આભાર મોટા ભાડિયા ગામ વતી। દેવરાજભાઈ, હાલમાં કયા કયા કામો કરવામાં આવ્યા છે વિકાસના, જણાવશો? વિકાસના કામો આપણા સદભાવનામાંથી આપણે ઝાડ વાવવાના 10,000 ઝાડ આપણે વાવ્યા છે, સદભાવના તરફથી આવ્યા છે। અને વાલજીભાઈ, પાલુભાઈ, પ્રભુભાઈ એવા દાતાર એમાં સપોર્ટ કર્યો છે। સફાઈ માટે બહુ સારું કામ કરે છે, સારા માણસ, વ્યવસ્થાવાળા માણસ છે એ આવે છે, અને કામ માટે અહીંયા બહુ પૈસા માટે પણ કંઈ તોડ નથી કરતા, બધા જે કહીએ આપી જાય છે ગામમાં। દેવરાજભાઈ, આપણે વાત કરીએ તો જળ સંચયના કાર્યો હોય કે પર્યાવરણ પ્રકૃતિના, આ ગામે બીજા ગામોને પ્રેરણા આપી છે, શું કહેશો? જળ સંચાર માટે પણ ગામમાં બહુ વિકાસ થયો છે, અને બહુ ગામમાં કામ થયો છે। અને એ પણ દેવાંતભાઈ જેવા જળ સંચારમાં હોય છે, એ પણ બહુ સારું એવું ધરાવે છે નામ, એ પણ બહુ નામ જળ સંચારમાં કામ થયો છે મોટા ભાડિયામાં। બીજા ગામને પણ એવું પરિણામ મળે, આપણે 5 વર્ષ પહેલા એ ચાલુ થઈ ગયું છે કામ। દેવરાજભાઈ, આપ ખેડૂત છો, કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છો, યુવાનોને શું કહેશો આપ? યુવાનોને આપણે કહીએ છીએ કે ગામના વિકાસ માટે આગળ આવો અને કામ કરો। ખાસ જે હમણાં આપણે વાત કરીએ, જિલ્લા તાલુકા પંચાયતમાંથી ગામના વિકાસમાં કેટલો યોગદાન મળ્યો છે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પ્રતિનિધિ વિરમભાઈ, ખીમરાજભાઈ અને સરપંચ શ્રી થાવરભાઈ, એનો પણ બહુ યોગદાન મળ્યું છે, અને વિકાસ કામમાં બહુ ભાડિયા ગામમાં થયો છે। આપણે વાત કરીએ ગૌ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી વાલજીભાઈ ગઢવી, ભલે મુંબઈ બેઠા હોય પણ માદરે વતન મોટા ભાડિયા તરફ એમનું ધ્યાન હોય, અને ગૌશાળા પણ આપણી નમૂનેદાર બનાવી છે ગામ લોકોના અને સહયોગથી, તો એ વિશે પણ જણાવશો? વાલજીભાઈને તો બહુ મોટા છે, અને વાલજીભાઈ અહીંયા ભાડિયામાં જે જોઈએ આપે છે। વાલજીભાઈ છે, પ્રભુભાઈ છે, ગૌશાળા માટે તો
અઢળક દાન આપ્યો છે અને જે જોઈએ તે હજુ પણ આપે જ છે. એને કાંઈ પણ નામ બોલવાની આવતી જ નથી. આપણા ભજનાનંદી પાલુભાઈને પણ આપણે ન ભૂલવો જોઈએ. પાલુભાઈ ભલે ભચાઉ બેઠા હોય પરંતુ દરરોજ ફોનમાં મને પૂછતા હોય, महाराज पांजे विस्तार में करो ले तो केड़ा कम थिए था, हमेशा चिंता करता होय छे। तो पालुभाई नो पण समाज में मोटो योगदान रहेलो छे, शुं कहेशो? पालुभाई नु तो जगन हमणा नहीं, आज थी 20 वर्ष पहला थी फर्स्ट नंबर पर भाड़िया में छे के ज्यारे जोईए एने फर्स्ट नंबर आवतो हतो के आप जे जोईए एनाथी 2-3 વધારે જ પોઈન્ટ હોય એના. મિત્રો, કોઈ પણ સમાજની જ્યારે આપણે વાત કરીએ, પ્રગતિ ક્યારે થાય કે સમાજના જે આપણા આગેવાનો જો કોઈ પણ સામાજિક કાર્ય હોય એમાં અગ્રેસર રહેતા હોય અને યોગદાન આપતા હોય ત્યારે સમાજ છે તે આગળ આવતો હોય છે. આજે માં સોનલના, માં કમળામાના, દેવલમાના આશીર્વાદથી આજે ચારણ સમાજ હમણાં જ હાલમાં જ સોનલ શતાબ્દી મહોત્સવ દરમિયાન અન્ય સમાજો પણ પ્રેરણા લે એવા કાર્યો ચારણ સમાજે કર્યા છે મિત્રો. અને જેની નોંધ વિશ્વ લેવલે પણ લેવાય છે. અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ સોનલમાના જે તે યાદ કરીને જળ સંચયના અને પર્યાવરણના કાર્યોને એમણે બિરદાવ્યા છે. તો મિત્રો, હું ચોક્કસ કહીશ કે જળ સંચયના અને પર્યાવરણના કાર્યોને એમણે બિરદાવ્યા છે. તો મિત્રો, હું ચોક્કસ કહીશ કે પ્રભુભાઈ અને ઈશ્વરભાઈ પણ જે રાયણના છે એમનો પણ સમાજમાં યોગદાન રહેલો છે. અને જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી હંમેશા એમના જીભ ઉપર પર્યાવરણ, પ્રકૃતિ, પાણી બચાવવાની જ વાત હોય છે. તો મિત્રો, આવા જ્યારે સમાજમાં જ્યારે લોકો હોય ત્યારે જ આપણા દેશનો વિકાસ થતો હોય છે. શું કહેશો? આવા લોકો મોટા હોય તો સમાજમાં વિકાસ થાય. અમારા નાના માણસને પણ સપોર્ટ કરે છે. એ વતી પણ એ બહુ સપોર્ટ કરે. તમને શું જોઈએ છે, તમે કામ કરો, અમે આ જે જોઈએ એ કરી આપીએ, એવું બધું અમને સાથ સપોર્ટ આપે છે. મિત્રો, બીજો હું તમને જણાવું કે જ્યાં જ્યાં ચારણોના ગામો છે ત્યાં સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફંડ ભેગું થાય, જન્મદિવસ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એમાં જે ફંડ એના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે ભેગું થાય એ જીવદયાના, માનવ સેવાના કાર્યોમાં કરવામાં આવતું હોય છે. એ વિશે જણાવશો? અમારા જે પણ ફંડ થાય, જન્મદિવસ હોય કે શતાબ્દી, ગમે ગામનો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, જેટલો ફંડ થાય અમે ગૌશાળા છે, અઢળક સારી ગૌશાળા એક ફર્સ્ટ નંબરની બનાવેલી છે મોટા ભાડિયામાં. કયાક મુલાકાત લે તો લેવા જેવી છે. એમ બધું અમે દાન એમાં જ આપીએ. ચોક્કસ. દેવરાજભાઈ, આપણે હવે અંત તરફ જઈ રહ્યા છીએ. શું કહેશો આપણા દર્શક મિત્રોને? આપણા જે ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છીએ અત્યારે, તમને કેવું લાગ્યું? આપનો ઇન્ટરવ્યૂ લીધો, ગામની મુલાકાત કરી, શું કહેશો? મારા દેવ બહુ સારું આપણા ગામના વિકાસમાં કામમાં જોડાયેલો અને વિકાસના કામ કરો, એ જ આપણા યુવા વર્ગને પણ અમે સંબોધીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે આજે દેવરાજભાઈ ગઢવી, મોટા ભાડિયાના એક ખેડૂત આગેવાન છે, ખેતી કરે છે, સાથે સાથે કન્સ્ટ્રક્શનનો પણ વ્યવસાય કરે છે. મિત્રો, જે આપણે વૃક્ષોનું વાવેતર કર્યું એમાં ગામના વડીલો પણ જોડાયેલા હતા. તો ગામના વડીલોને પણ ન ભૂલાય. શું કહેશો આપણા વડીલોને? અમારા વડીલો પણ મહેનત, પચાણ બાપા છે, ગૌશાળાના પ્રમુખ છે, સમાજના પ્રમુખ રતનભાઈ ગઢવી, મુરજી મામા, બધા વડીલો એમાં સપોર્ટમાં જ હોય છે બધું ગામના. બીજું આપણે મિત્રો, ચોક્કસ હું એક વાત કહું કે આપણા સોનલમાં, આપણા કમળામાં, દેવલમાં, એમને પણ આપણે ન ભૂલવું જોઈએ. એમના આજે આશીષથી જ આ બધો સારો થઈ રહ્યો છે. શું કહેશો? સોનલમાં, કમળામાં, દેવલમાના આશીર્વાદથી તો આપણા ભાડિયામાં આવું બધું રૂડું કામ થાય છે. તો દર્શક મિત્રો, આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો ચોક્કસ આપના પ્રતિભાવો જણાવશો. અને આપની નજરમાં દેવરાજભાઈ ખેતી કરી અને સમાજ સેવા કરી રહ્યા છે, તો આવી રીતના આપની નજરમાં કોઈ હોય તો ચોક્કસ અમને જણાવશો. અમે મુલાકાત કરશું અને ઇન્ટરવ્યૂ પણ લેશું. તો હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, મોટા ભાડિયા,
માંડવી, કચ્છ.